ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યા નિમણૂક કરવું. વાક્ય પરથી ખબર પડી જાય કે જ્યારે ડિરેક્ટરની ખાલી જગ્યા થાય તો આપણે બીજા ડિરેક્ટરની પસંદગી કરીએ છીએ. પણ આમાં થોડુંક ડિફરન્ટ છે કે આમાં કાર્યકાળ દરમિયાન જ કોઈ કારણોસર એ જગ્યા ખાલી થઈ જાય તો એની પસંદગી કરવાની. તો ચલો જોઈએ કે કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરના હોદ્દાની મુદ્દત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે કે તે મુદ્દત પૂરી ન કરી શકે ત્યારે નિયમનપત્રને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની સભામાં ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટર નિમી શકે છે અથવા તો કેન્દ્ર સરકાર નિમણૂક કરી શકે છે. કોઈ કારણોસર કંપની એને કાઢે અથવા એ વ્યક્તિ પોતાનો કાર્યકાળ પૂર્ણ ના કરી શકે તો નિયમનપત્રના આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર સામાન્ય સભામાં ખાલી પડેલી જગ્યા શું કરી શકે છે? એ ડિરેક્ટર નિમી શકે છે અથવા તો કેન્દ્ર સરકાર નિમી શકે છે. આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યાએ નિમાયેલ હોય તો તે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોત તો જ્યાં સુધી તેને હોદ્દો ભોગવેલ હોત ત્યાં સુધી સમય માટે હોદ્દો ધરાવી શકે છે. વાક્ય થોડું અટપટું આપ્યું છે એટલે સિમ્પલ એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિ 5 વર્ષ માટે આવ્યો છે અને 3 વર્ષ પૂર્ણ કર્યા તો હજુ 2 વર્ષ બાકી, તો એ નવો વ્યક્તિ 2 વર્ષ સુધી હજુ રહેશે. એટલે ઇન શોર્ટ કે જે એ વ્યક્તિ જેટલા વર્ષ ભોગવાનો હતો એ કાર્યકાળ એ ભોગવશે. એ મતલબ જેટલા બાકી હશે એટલા વર્ષ ભોગવશે. ડિરેક્ટરનો હોદ્દો નીચેની સંજોગોમાં ખાલી થાય છે. તો કયા કયા સંજોગોમાં એ જાય કે તે કાઢવામાં આવે છે? પહેલું, કંપનીની સામાન્ય સભામાં કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે જ્યારે કંપનીવાળા જ એને કાઢી મૂકે. બીજું, છેલ્લા 12 માસ દરમિયાન સંચાલક મંડળની સભાઓમાં પરવાનગી મેળવ્યા વગર જ ગેરહાજર હોય, રજા લીધા વગર ગેરહાજર, તકલીફ પડી જાય એટલે કાઢી મૂકે. ત્રીજું, અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર થાય. અસ્થિર મગજ એટલે ગાંડો થઈ જાય, મૃત્યુ એટલે મરી જાય, નાદાર એટલે કે ભાઈ દિવાળું કાઢી નાખે, પૈસા લઈને પછી ભાગવાના વારા આવે. ચોથું, અદાલતે ગેરલાયક જાહેર કરેલો હોય કે ભાઈ આ કેપેબલ નથી, એનું કામ નહીં, એને કાઢો. પાંચમું, નૈતિક અધ્યપતન કે અન્ય ગુનાના કારણસર અદાલત તરફથી દોષિત જાહેર કરવામાં આવ્યો છે. ઇન શોર્ટ તેના પર કોઈ કેસ કરવામાં આવ્યો હોય ત્યારે એને કાઢી મૂકવામાં આવે છે. છઠ્ઠું, કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય કે કરાર હોય અને તે જાહેર કરવામાં નિષ્ફળ જાય છે. એટલે કંપનીના પ્રત્યક્ષ કે પરોક્ષ હેતુ તે સિદ્ધ ના કરી શકતો હોય ત્યારે. સાતમું, ખાનગી કંપની પોતાના નિયમનપત્રમાં બીજા કોઈ પણ કારણો સમાવી શકે છે. ખાનગી, આ તો નિયમનપત્રમાં જે દર્શાવેલા છે, ખાનગી કંપની શું કરી શકે છે? પોતાના નિયમો પ્રમાણે એ એક્સ્ટ્રા પણ કંઈક લાવીને નિયમો કાઢીને એને કાઢી શકે છે. આવી ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. હવે નેક્સ્ટ છે નાના શેર હોલ્ડર્સ દ્વારા પસંદ કરેલ ડિરેક્ટર્સ. કે ભાઈ કંપની ધારા 2013 પ્રમાણે નોંધાયેલ કંપનીને નિયત કરવામાં આવે તો તેના નાના શેર હોલ્ડર એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. આ શેર હોલ્ડરની જે કિંમત છે, જે દાર્શનિક શેર હોલ્ડર એટલે કે જેમના શેરની દાર્શનિક કિંમત શું હોય છે? 20,000થી વધુ ના હોવી જોઈએ અને આવા શેર હોલ્ડર કંપનીમાં ઓછામાં ઓછા 1,000 હોવા જોઈએ. તો આવા શેર હોલ્ડર શું કરી શકે છે? એક ડિરેક્ટરને પસંદ કરી શકે છે. અને લાસ્ટ, સ્ત્રી ડિરેક્ટર. નવા કંપની ધારા અનુસાર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક નોંધાયેલી અને જે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી 100 કરોડ છે, નોંધાયેલી અને ભરપાઈ કરેલી મૂડી 100 કરોડ કે તેથી વધુ હોય તો તેમાં ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટર હોવી જોઈએ, તેમને નિમણૂક કરવી પડે છે. તો આ હતા આપણા ડિરેક્ટરના પ્રકારો. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે તફાવત વિશે જોઈશું. ટેક કેર, ગુડ બાય.